હેલો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3, જેની માટેની જાહેરાત આવી ગઈ છે. તો એમાં ટોટલ કેટલી જગ્યા ખાલી છે, તમારે એનું ફોર્મ કઈ વેબસાઇટ ઉપર ભરવાનું રહેશે, એમાં પેપર પેટર્ન કઈ રીતની હશે, તે બધી માહિતી તમને એક જ વિડીયોમાં મળી જશે. બરાબર. તો સૌથી પહેલાં જો મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3 એની કુલ ખાલી જગ્યા છે 82 જગ્યાઓ ખાલી છે. બરાબર. જો હવે એ તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું, કઈ વેબસાઇટ ઉપર, તો ojas.gujarat.government.in ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાનું તારીખ 1/8/2026 બપોરે 2 વાગ્યાથી તારીખ 21/8/2026 રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. બરાબર છે. એના માટે તમારે આ વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. હવે જો ટોટલ કેટલી જગ્યા ખાલી છે, તો ટોટલ 82 જગ્યા ખાલી છે. એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યા ખાલી છે. પછી જો ફોર્મ કોણ ભરી શકે, તો એના માટે વય મર્યાદા તમને આપવામાં આવી છે. 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો ફોર્મ ના ભરી શકે અને 35 વર્ષથી વધારે ઉંમરના ફોર્મ ના ભરી શકે. એટલે કે 20 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી ઉંમર હોય એ લોકો જ ફોર્મ ભરી શકે છે. એટલે એવું કહેવાય 21 થી 34 વર્ષના લોકો માટે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. બરાબર. હવે આમાં એવું છે કે કેટેગરી વાઇઝ તમને અમુક વર્ષની છૂટછાટ મળી છે. જેમ કે જો મહિલા ઉમેદવાર હોય તો એમને 5 વર્ષની છૂટ મળી છે. એટલે એ લોકો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય તો એને પણ 5 વર્ષ, એટલે એ પણ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. પછી અનામત કેટેગરી અને મહિલા ઉમેદવાર હોય તો એ પણ 10 વર્ષ. એવી રીતે તમને અહીંયા બધા માટે અલગ અલગ, દિવ્યાંગ એ લોકો માટે પણ શું છે, અલગ અલગ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. હવે વાત કરીએ એમાં પગાર ધોરણની, તો તમને કેટલો પગાર મળશે. તો જો તમે સપોઝ જોબ લાગી ગયા તો તમને પ્રથમ 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર હશે. કેટલો હશે? 39,600. અને પછી જેમ જેમ વધશો 49,600. બરાબર. અને પછી જેમ જેમ તમારે 7મું પગાર પંચ આવશે લેવલ 7, એ પ્રમાણે તમારું ઇન્ક્રીમેન્ટ થતું રહેશે. હવે આ જે ફોર્મ ભરી શકે એના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો BA કરેલું હોવું જોઈએ કેન્ડિડેટે, કાં તો BCA કાં તો BSc મેથેમેટિક્સમાં કરેલું હોવું જોઈએ. ઓનલી ફોર મેથેમેટિક્સ. બરાબર. બાકીના કોઈ BSc વાળા ફોર્મ આમાં ભરી નહીં શકે. જો હવે BSc CA એન્ડ IT તથા MSc CA and IT આ લોકો પણ આ ફોર્મ ભરી નહીં શકે. હવે આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટેની પેટર્ન કઈ હશે. ફોર્મ ભરવા માટે તમારે શું કરવાનું, અમારી ફરી આ વેબસાઇટ ઉપર જજો, એનામાં તમને આખો વિડીયો મળી જશે કે ફોર્મ કઈ રીતે ભરવું લાઇન બાય લાઇન. બરાબર. હવે જો આ જે પરીક્ષા છે ને એ ટોટલ 2 માળખામાં લેવામાં આવશે. એક તમારે હશે પ્રાથમિક માળખું અને બીજું હશે મુખ્ય પરીક્ષા, એટલે બીજું માળખું. તો સૌથી પહેલું જે પ્રાથમિક પરીક્ષા હશે એના માટે તમારે અહીંયા ફી ભરવાની રહેશે. જો તમે અનામતમાં ના આવતા હોય તો 500 રૂપિયા ફી ભરવાની હશે, અને અનામતમાં આવતા હોય તો તમારે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. અને બીજી પરીક્ષા છે જેને કહેવાય મુખ્ય પરીક્ષા, એટલે મેઇન એક્ઝામ, તો એ પણ બિન અનામત વર્ગ માટે 600 રૂપિયા ફી છે અને અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી છે. એટલે ટોટલ તમારે 2 વખત પરીક્ષા આપવાની છે. તો અહીંયા શું 2 અલગ અલગ વખત ફી ભરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ તમને 23/8/2026 આપેલી છે. એટલે તમે જે ફોર્મ ભરો એની સાથે સાથે તમારે ફી પણ પે કરી દેવાની. હવે એમાં જો પરીક્ષા પદ્ધતિ છે, સૌથી પહેલાં 2 અલગ અલગ વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે. એક જે ભાગ 1 હશે એને કહેવાય પ્રિલિમિનરી એક્ઝામિનેશન, પ્રથમ પરીક્ષા. એ જે હશે એ શેની બેઝ હશે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ, એટલે એમાં હશે MCQ. બરાબર. જો હવે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે અને એમાં MCQ હશે, અને બીજું કેવું હશે, એમાં નેગેટિવ સિસ્ટમ પણ હશે. અને જે સેકન્ડ એક્ઝામ છે એ છે તમારી મેઇન એક્ઝામ. એ મેઇન એક્ઝામને કહેવાય ભાગ 2. એમાં તમારે રિટર્ન ટેસ્ટ હશે. જો હવે આપણે વાત કરીએ કે MCQ બેઝ એક્ઝામ હશે એક્ઝામ 1, તો એમાં જે ઓબ્જેક્ટિવ MCQ હશે એ કયા સબ્જેક્ટમાંથી પૂછાશે, તો જનરલ સ્ટડી એઝ પર એપેન્ડિક્સ A.
મતલબ જનરલ સ્ટડીમાંથી પૂછાશે. ટોટલ હશે 150 માર્ક્સનું પેપર અને એના માટે તમને લોકોને મળશે 2 કલાક. અને એમાં એવી સિસ્ટમ છે કે જો એક ક્વેશ્ચન સાચો તો સાચાનો 1 માર્ક્સ, પણ જો ખોટો ક્વેશ્ચન હોય તો સાચામાંથી 0.25 માર્ક્સ શું થઈ જશે, કટ થઈ જશે. એટલે એવું કહેવાય 1/4 પાર્ટ એવું કહેવાય. એટલે જો 4 ખોટા આન્સર પડે તો તમારો એક સાચો આન્સરનો માર્ક્સ જતો રહેશે. એટલે એને કહેવાય નેગેટિવ સિસ્ટમ. તો તમારે આમાં જે ક્વેશ્ચન એકદમ પરફેક્ટલી આવડતો હોય એને જ ટીક કરવા. હવે વાત કરીએ આપણે સેકન્ડ પેપરની. તો સેકન્ડ પેપરમાં હશે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત કસોટી. તો એમાં તમને ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ હશે એઝ પર એપેન્ડિક્સ બી, અને અકાઉન્ટન્સી અને ઓડિટિંગ હશે. બરાબર, એ બંને સબ્જેક્ટ હશે. હવે જે ગુજરાત લેંગ્વેજ અને ઇંગ્લિશવાળું પેપર છે એ તમારે છે 100 માર્ક્સનું. એના માટે તમને અલગથી 3 કલાક આપવામાં આવશે. અને ડિસ્ક્રિપ્શનમાં જે લેખિત પરીક્ષા છે એમાં સેકન્ડ સબ્જેક્ટ છે અકાઉન્ટન્સી અને ઓડિટિંગ. તો એ પણ તમારે 100 માર્ક્સનું પેપર હશે અને એના માટે પણ તમને અલગથી 3 કલાક આપવામાં આવશે. એવી રીતે ટોટલ આ એક્ઝામ 6 કલાકની રહેશે મેન્સ. બરાબર, હવે જો એવું કીધું છે કે લઘુમતી લાયકી ધોરણ પ્રમાણે દરેક કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક્સનું માળખું રહેશે. એનો મતલબ એવો થયો કે તમારે જો પહેલી એક્ઝામ છે MCQ બેઝ એક્ઝામ, એમાં કમ્પલસરી 40% માર્ક્સ તો લાવવા જ પડશે. જો 40% લાવશો તો જ તમે સેકન્ડ એક્ઝામ માટે એલિજિબલ ગણાશો. અધરવાઇઝ જો 40%થી ઓછા આવ્યા તો એ લોકો સેકન્ડ એક્ઝામ આપી શકશે નહીં. બરાબર, તો આવી રીતનું કંઈક છે. અને તમારી જે એક્ઝામ છે એ એક્ઝામમાં સબ્જેક્ટ વાઇઝ સિલેબસ અલગ અલગ તમને આપેલો હશે. તો જો સૌથી પહેલું જે પેપર છે એ જનરલ સ્ટડી, જનરલ મેન્ટલ એબિલિટી, ગુજરાતી વ્યાકરણ, એવી રીતે બધું શું છે અલગ અલગ હશે. એના માટે હું તમારો સ્પેશિયલ અલગ એક વિડીયો બનાવીશ, એમાં તમે લોકો જોઈ શકો છો. હવે જો આ છે મેઇન એક્ઝામિનેશન ડિસ્ક્રિપ્શન. તો એ પણ તમારે કેટલા માર્ક્સનું હશે, કઈ રીતનું હશે, એ બધું જ તમને લોકોને એમાંથી મળી જશે. બરાબર, તો આ થઈ પાર્ટ 1 અને પાર્ટ 2ની માહિતી. આવી જ માહિતી અલગ અલગ જે એક્ઝામ આવે છે એના માટે તમારે જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરજો. બીજા આવા જ મિત્રો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમને અમારો વિડીયો સેન્ડ કરજો, જેથી તમને તરત જ આની માહિતી મળે. બરાબર, થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ. મળીએ આપણે આના જેવા બીજા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.